નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ સમજવાના છીએ કે જ્યારે તમે સંબંધોના કારણે દુઃખી થાઓ તો શું કરવું અને કેવા વિચારો રાખવા। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। જો તમે ખુશ રહેવા માંગતા હો તો પોતાની જિંદગીના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિઓને જોઈને લો। જો દુનિયાને જોઈને ફેસલા લેશો તો હંમેશા દુઃખી જ રહેશો। અહંકાર પણ જરૂરી હોય છે, પણ એ ત્યારે જ જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય। જ્યારે જિંદગીની ગાડી સાચા પાટા પર હોય ત્યારે બધા સાથ આપતા હોય છે, પણ જો જરા પણ રસ્તો ખરાબ હોય તો કોઈ પણ સાથ નથી આપતું। સમય જો એક જેવો જ રહેતો હોત તો પારકા અને પોતાનાઓની ખબર કઈ રીતે પડે। તમે કેટલા પણ દિલથી નિભાવો સંબંધોને, પણ જે બદલવાના છે એ તો બદલાઈ જ જશે। ભૂલવાવાળા તો બધા જ બચી ગયા, મરી તો એ ગયા જે પોતાના પ્રેમને ભૂલાવી ન શક્યા। વાતો તો બધા સારી કરી લેતા હોય છે, પણ એવા લોકો ક્યાં મળતા હોય છે જે આપણી દરેક વાતને દિલથી સમજી શકે। કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ઓછી ના કરશો। જે તમારા હશે એ તમને છોડીને ક્યાંય પણ નહીં જાય। સારા બધા જ હોય છે, બસ ખાલી ઓળખાણ ખરાબ સમયમાં થાય છે। કોઈ પણ માણસ આપણા જીવનમાં દોસ્ત કે દુશ્મન બનીને નથી આવતા। આપણો વ્યવહાર જ લોકોને દોસ્ત અને દુશ્મન બનાવે છે। સૌથી મુશ્કેલ સમય એ જ હોય છે જેમાં તમારે એકલા ચાલવું પડે, પણ એ જ રસ્તો હકીકતમાં તમને જીવનમાં મજબૂત બનાવે છે। ખુશીઓ માટે જો કામ કરશો તો ખુશી નહીં મળે, પણ જો ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે। આપણી સમસ્યાઓનું સમાધાન તો ખાલી આપણી પાસે જ હોય છે, બીજા લોકો પાસે તો ખાલી સલાહ જ હોય છે। જો ખુશ જ રહેવા માંગતા હોય તો આ 5 વાતો પર ધ્યાન આપો। વીતી ગયેલા સમયને ભૂલો અને વર્તમાનમાં જીવો। ભવિષ્યની ચિંતા ના કરશો। પોતાની તુલના બીજા લોકોથી કરવાનું બંધ કરો અને પોતાના કામને ટાળવાનું બંધ કરો। જો કોઈ ચૂપ રહે છે તો એનો મતલબ એ નથી કે એ બેવકૂફ છે, તેને કંઈ પણ નથી આવડતું। મેં ઘણીવાર બુદ્ધિમાન લોકોને ઓછા બોલતા અને મૂર્ખ લોકોને વધારે બોલતા જોયા છે। જો દર્દ ના થાય તો ખુશીની કિંમત ન હોત। જો મળી જતું હોત બધું જ ચાહવાથી તો દુનિયામાં ઉપરવાળાની જરૂર જ ન હોત। સમજદાર માણસ કોઈ પણ કામ કરતા
પહેલાં વિચારે છે અને મૂર્ખ માણસ કામ પછી. પરિવર્તનથી ક્યારેય પણ ન ડરશો, કેમ કે જો તમે કંઈ સારું ખોઈ શકો છો તો સારું મેળવી પણ શકો છો. યાદો તો જિંદગીનો ખજાનો છે, નહીતર તો ખાલી હાથે જ જવાનું છે. મન બધાની પાસે હોય છે, પણ મનોબળ બધાની પાસે નથી હોતું. સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો. બંનેને કમાવવા કઠિન છે અને ગુમાવવા એકદમ સરળ. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માગો છો, તેની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. મન અને મકાનને સમય પર સાફ કરવું જરૂરી હોય છે, કેમ કે મકાનમાં મતલબ વગરનો સામાન અને મનમાં મતલબ વગરની ગેરસમજો ભરી જાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.